નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સવારના મોટા સમાચાર. આપની સાથે હું ખ્યાતિ. હડતાલનો આજે બીજો દિવસ છે. અમદાવાદમાં ઇન્ટર્ન તબીબો અચોક્કસ મુદતની હડતાલ પર છે. ઇન્ટર્ન તબીબોની હડતાલનો બીજો દિવસ. 2000 જેટલા ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. 3 માંગણીઓ સાથે ઇન્ટર્ન તબીબોની હડતાલ યથાવત છે. ઇન્ટર્ન તબીબોની હડતાલને નાયબ મુખ્યમંત્રીએ ગણાવી અયોગ્ય. હડતાલમાં જોડાયેલા ઇન્ટર્ન તબીબોને ગેરહાજરી પૂરવા આદેશ કર્યો. સ્ટાઇપેન્ડમાં વધારો, કોવિડ ડ્યુટી બદલ ઇન્સેન્ટિવ તેમજ બોન્ડ મુક્તિની ઇન્ટર્ન તબીબોની માંગ. સરકારી જીએમઈઆરએસ તેમજ સુરતમાં આવેલ સિમ્બર હોસ્પિટલના તબીબોના હડતાલને સમર્થન. અતુલ જોડાઈ ચુક્યા છે અમારી સાથે. અતુલ, ઇન્ટર્ન તબીબોની હડતાલનો આજે બીજો દિવસ છે. અચોક્કસ મુદતની હડતાલ. 3 મુખ્ય માંગો સાથે તેઓ હડતાલ કરી રહ્યા છે, પણ નાયબ મુખ્યમંત્રીએ આ હડતાલને અયોગ્ય ગણાવી છે. આજે બીજો દિવસ, શું છે માહોલ? સાથે વાત કરીએ તો જે રીતે ગઈકાલે નાયબ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈપણ પ્રકારની મજબૂરીનો લાભ ઇન્ટર્ન તબીબો ઉઠાવીને સરકાર પાસે પોતાની મનમાની નહીં મનાવી શકે, ત્યારબાદ પણ જે ઇન્ટર્ન તબીબોની વાત કરવામાં આવે તો આપ દ્રશ્ય જોઈ શકો છો. કારણ કે ગઈકાલથી જ અચોક્કસ મુદતની હડતાલનું એલાન ઇન્ટર્ન તબીબો દ્વારા કરી દેવામાં આવ્યું હતું અને નીતિન પટેલ દ્વારા જે પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેની સીધી કોઈ અસર પડી ન હોય તેવા પ્રકારના દ્રશ્યો બીજે મેડિકલ કોલેજ સહિત રાજ્યના જે અલગ અલગ ઇન્ટર્ન તબીબો અને કોલેજો જ્યાં આવેલી છે ત્યાં જોવા મળી રહી છે. આપણે ઇન્ટર્ન તબીબોથી વાત કરીશું. ગઈકાલે જે પ્રકારે નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે લોકોની જે અટેન્ડન્સ છે તે ગેરહાજરી પૂરવામાં આવશે, આ સાથે જ તમારો જે પીજી આગળનો અભ્યાસ છે તે અટકી જશે. આ પ્રકારની ચીમકીનું કેટલી અસર, કારણ કે અસર તો હાલમાં દેખાઈ નથી રહી, સમર્થન મળી રહ્યું છે તમને? જી, સરકારશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમે પીજીની એક્ઝામ નહીં દઈ શકો કારણ કે ઇન્ટર્નશીપનો તબક્કો પૂરો નથી થઈ રહ્યો. તો હું સરકારશ્રીને એવું કહેવા માગું છું કે પીજીની એક્ઝામ માટે 9 મહિનાની ઇન્ટર્નશીપ પૂરી હોય છે. જે અત્યારે જે નારાજગી વ્યક્ત કરેલા બધા જ ઇન્ટર્ન તબીબોની અત્યારે 9 મહિનાની ઇન્ટર્નશીપ સંપૂર્ણ ખતમ થઈ ગઈ છે અને બધા પીજીની એક્ઝામ દેવા માટે લાયક છે. હવે બીજું કે સરકારશ્રી દ્વારા એવું કહેવામાં આવતું હતું કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ હતા અને એમની અને અમારી સાથે સરખામણી કરવામાં આવી હતી. એ સરખામણી બિલકુલ પાયાવિહોણી છે. હવે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ દ્વારા એવી સરખામણી કરવામાં આવી હતી કે એ લોકોને અહીંયા પૈસા દઈને ઇન્ટર્નશીપ કરવી પડે છે, પણ એ લોકોને એમસીઆઈ એપ્રુવ ડિગ્રી લેવા માટે અમુક ચોક્કસ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટને અહીંયાથી ઇન્ટર્નશીપ કરવી પડતી હોય છે. પણ એ સરખામણીની સાથે આપણે સરકારશ્રી દ્વારા એનો પણ ઉમેરો કરવાનો હતો કે અમારે જે અહીંયાથી અમે ઓલરેડી એમસીઆઈ રેકોગ્નાઇઝ કોલેજની મહેનત કરી અને ગુજરાતની શ્રેષ્ઠતમ કોલેજની અંદર અમે એડમિશન લીધું હોય અને બાદમાં આમ છતાં પણ અમે બોન્ડની 5 લાખ અથવા તો 20 લાખ જેટલી માતંબર રકમ અમારે પાછળથી ભરવી પડતી હોય છે. હવે બીજું, સરકારશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ઇન્ટર્નશીપ એ તમારો શિખાઉ તબક્કો છે અને તમારે ફરજિયાત ભરવી પડે છે. અમે ચોક્કસ સહમત છીએ કે ઇન્ટર્નશીપ અમારે કમ્પલસરી ભરવી પડતી હોય છે, પણ સરકારશ્રી દ્વારા જ જો ઠરાવ કરવામાં આવતો હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કંઈ મેડિકલ કોલેજ છે એને સ્ટાઇપન્ડ ઉપરાંત ઉપરથી 500 રૂપિયા દરરોજના આપવામાં આવતા હોય, જે મેડિકલ સ્ટુડન્ટને પણ આપવામાં આવતા હોય, તો શું એ જે શિખાઉ તબક્કો છે તે એ ઇન્ટર્ન તબીબોનો નથી? તો શા માટે એમને ઉપરથી આપવામાં આવે છે અને અમને નથી આપવામાં આવતા? અને જ્યારે ઉપરાંત સરકારશ્રી દ્વારા હમણાં જ નવો ઠરાવ બહાર પાડવામાં આવતો હોય કે જે કોવિડ સહાયક તરીકે જે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે તે તો અમારા જુનિયર છે જેને હજી સુધી જે ગ્રેજ્યુએશન પૂરું પણ નથી થયું, તો એને કેમ 15,000 જેટલી મોટી રકમ આપવામાં આવે છે? અચ્છા, ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં નીતિનભાઈ પટેલે એવું કહ્યું હતું કે સરકારી કોલેજમાં આપ અભ્યાસ કરી રહ્યા છો, સરકારી બેઠક ઉપર આપ અભ્યાસ કરી રહ્યા છો, છતાં બી આ પ્રકારનું વલણ તમે કેટલું યોગ્ય માનો છો? આ પ્રકારનું વલણ ન ચલાવી રહ્યા એવું નીતિન પટેલે ગઈકાલે કહ્યું હતું. જી બિલકુલ. સરકારી મેડિકલ કોલેજમાં અમે અમારું 12મા ધોરણમાં ખૂબ મહેનત કરીને પછી એડમિશન હકથી લીધું છે. તો સરકારી મેડિકલ કોલેજનો એ રૂલ છે કે ઇન્ટર્નશીપ કરતી વખતે એ લોકો સ્ટાઇપન્ડ આપે છે જે 12,000 આપે છે. એની સરખામણી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ સાથે કરી કે 1 લાખ રૂપિયા આપીને તમારે ઇન્ટર્નશીપ કરવી પડે છે. એની સામે સરકારી મેડિકલ કોલેજના જે ઇન્ટર્ન્સ છે એમને સામે 12,000 રૂપિયા મળે છે. પણ અમારી વાત એ છે કે અમે રેગ્યુલર અત્યારે ઇન્ટર્નશીપ કરી નથી રહ્યા. અત્યારે કોવિડ પેન્ડેમિક ચાલી રહ્યો છે. કોવિડ પેન્ડેમિકમાં અમે એપ્રિલ મહિનાથી કોવિડમાં દિવસને રાત રેસિડેન્ટ ડૉક્ટરો સાથે ખડે પગે રહ્યા છીએ. તો એ બદલ અમે પ્રોત્સાહિત રૂપે જે વધારાની માંગ કરીએ છીએ, સ્ટાઇપન્ડ વધારાની માંગ કરીએ છીએ. અમારી હાલ જો ઇન્ટર્નશીપ નોર્મલી ચાલતી હોત તો અમારે સ્ટાઇપન્ડમાં વધારાની કોઈ માંગ નહોતી. અત્યાર સુધી એપ્રિલ મહિનાથી જે કામગીરી કરી રહી છે સરકારે, અત્યાર સુધી કોરોના વોરિયર્સનું જે માન આપેલું હતું એ હાલમાં આવી રીતે કહીને અમને એવું લાગે છે કે અમારું એ કોરોના વોરિયર્સ તરીકેનું જે માન છે એને અપમાન થઈ રહ્યું છે.
બીજું સરકારે નિવેદનમાં એવું કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં 84% પથારીઓ ખાલી રહી છે. એપ્રિલ મહિનાથી અમે લોકો જે ખડે પગે કામ કરી રહ્યા છીએ એ 84% પથારીઓ ખાલી કરવામાં, પેશન્ટને રિકવર કરવામાં ઇન્ટર્ન તબીબોનો કોઈ હાથ નથી. તમને શું લાગે છે? જનતા અને માતા પિતાને બીજાને એ જ પૂછવાનું છે મારે કે તેમના છોકરાઓને આજ તમે કોરોના વોર્ડ કે આઈસીયુમાં મોકલશો? બિલકુલ, તમે શું માનો છો? આ પ્રકારની જવાબની અપેક્ષા હતી ડેપ્યુટી સીએમ દ્વારા, કારણ કે તમને લોકોને કાલે અપેક્ષા હતી કે કાલની બેઠકમાં કોઈ સમાધાન નીકળશે, સરકાર તમારી કોઈક માંગ સ્વીકારી લેશે, પરંતુ એક પણ માંગ સ્વીકારવામાં નથી આવી ને આજે પણ તમે એકતા પ્રદર્શન કરી રહ્યા છો. ચોક્કસથી ગઈકાલે જે ડેપ્યુટી સીએમએ કીધું છે એનાથી ભારે નારાજગી થઈ છે અને દુઃખ પણ થયું છે, કેમ કે અમે એમના જ સરકારી મેડિકલ કોલેજના અંડર આવતા ઇન્ટર્ન તબીબો છીએ. અમે લોકોએ માર્ચથી જે કામગીરી પ્રોવાઈડ કરેલી છે, અમને કહેવામાં આવતું હતું કે તમને એનું ઇન્સેન્ટિવ મળશે, 500 રૂપિયા 1000 મળે, પણ હજી મળતું નથી અને એ લોકો માંગીએ છીએ તો આપતા પણ નથી અને એના લીધે અમારે છેલ્લા કદમ સ્વરૂપે આ કરવું પડ્યું છે અને હજી બી પ્રોવાઈડ કરવાની ના પાડે છે એ લોકો. એથી અમને નારાજગી છે અને આ ચાલુ રહેશે કે જ્યાં સુધી એ અમને સંતોષકારક જવાબ ના આપે. અચ્છા, લેખિતમાં જ જવાબ જોઈએ કે કોઈ પણ પ્રકારનું એક આશ્વાસન 2-5 દિવસની અંદર તમારી માંગ સંતોષવાનું આશ્વાસન મળી જાય તો પણ ચાલે, કે માત્ર લેખિતમાં જ તમારે તમારી માંગોનો સ્વીકાર સરકાર તરફથી કરાવવો છે? જે અમે ઘણા ટાઈમથી સરકારશ્રીને મળીએ છીએ અને વારે વાર નિવેદન આપીએ છીએ, લેટર પણ આપીએ છે, પરંતુ હવે અમે લેખિતમાં માંગીએ છીએ. અમારે 2 મહિના ઇન્ટર્નશીપની બાકી છે અને અમે ઈચ્છીએ છીએ કે અમે જે કામ કરેલું છે કોરોનામાં, અમારા જીવના જોખમે, અમે પોતે ઘણા બધા આમાંથી કોરોના પોઝિટિવ થયા છીએ, ફેમિલીમાંથી ઘણા બધા કોરોના પોઝિટિવ થયા છીએ, તો અમને ઇન્સેન્ટિવ મળવું જોઈએ. જો કોરોના વોરિયર્સ તમે કહો છો તમે, તો એના સન્માન રૂપે અમને ઇન્સેન્ટિવ મળવું જોઈએ. અમારે આ પ્રકારે સરકાર સમક્ષ આવી રીતે વિરોધ ના કરવો જોઈએ, સરકારે સમજવું જોઈએ. બિલકુલ, તો ખ્યાતિ, જે વિદ્યાર્થીઓ અને જે ઇન્ટર્ન તબીબોની જે માંગ છે તે ખૂબ જ સ્પષ્ટ છે કે તેમનું સ્ટાઇપેન્ડ વધારવામાં આવે અને જે પ્રકારે ગઈકાલે ચીમકી આપવામાં આવી હતી કે જે પીજીમાં અભ્યાસક્રમ હોય છે તે અટેન્ડન્સ તેમની પૂરી નહીં હોય તો અટકી જશે, ત્યારે એક સ્પષ્ટ વાત ઇન્ટર્ન તબીબો તરફથી કરવામાં આવી રહી છે કે 9 મહિનાની ઇન્ટર્નશીપ જરૂરી હોય છે, જે લગભગ તમામ તબીબોની પૂર્ણ થઈ ચૂકી છે. તો હાલમાં સરકારની ચીમકીની કોઈ અસર ન પડતી હોય તેવું લાગી રહ્યું છે અને ઇન્ટર્ન તબીબો તેમની માંગ ઉપર અડગ દેખાઈ રહ્યા છે. અતુલ, આભાર આપનો તમામ માહિતી બદલ.